સૌ મિત્રોને જય સોમનાથ. ઓમ નમઃ. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 26/11/2024 ને મંગળવાર. કારતક વદ એકાદશી છે. આજની એકાદશીને ઉત્પત્તિ એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. આજે બદામનું દાન કરવાનું બહુ જ મહત્વ હોય છે. આજે ભગવાન લક્ષ્મીનારાયણની પૂજા, શાલિગ્રામની પૂજા, ભગવાન કૃષ્ણની પૂજા, રામની પૂજા આજે કરવાનું બહુ જ મહત્વ હોય છે. આજના દિવસે ભગવાનને 1000 તુલસીના પાન ચડાવવા જોઈએ. યા 108 એકી સંખ્યામાં તમારી પાસે જેવો સમય હોય 21 પણ ચડાવી શકો ને 1 પણ ચડાવી શકો. પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસથી ભગવાનની પૂજા કરવી જોઈએ. એકાદશીના દિવસે લક્ષ્મીનારાયણની પૂજા કરી ભગવાનને પાન ચડાવી અને માખણ ધરાવવું જોઈએ અને પછી એ પ્રસાદ તરીકે ઘરમાં વેચી લેવું જોઈએ. એનાથી દરેકને શુભલક્ષ્મી પ્રાપ્ત થતી હોય છે, સારું આરોગ્ય પ્રાપ્ત થતું હોય છે અને ભગવાનની એકાદશીનો ઉપવાસ કરવાનું બહુ જ મહત્વ છે. દર વખતે હું કહું છું, જેનાથી ઉપવાસ થતા હોય એ લોકો ખાસ કરવા જોઈએ. અથવા આ દિવસે બીજું કઈ ન થાય તો 12 માળા, ઓછામાં ઓછી 12 માળા રીમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. બ્રાહ્મણ હોય જનોય ધારણ કરી હોય તો ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ જપ કરવા જોઈએ. આ કરવાથી ભગવાન કૃષ્ણ, ભગવાન પરમાત્મા વિષ્ણુ નારાયણ ખૂબ પ્રસન્ન થતા હોય છે અને દરેક પ્રકારના પાપમાંથી મુક્ત કરતા હોય છે. જીવતા જ પોતાની મુક્તિ મેળવવા માટે એકાદશીનું વ્રત, એકાદશીનો ઉપવાસ વગેરેનું બહુ મહત્વ હોય છે. ચોક્કસ કરજો. બધાને એકાદશીની ઘણી ઘણી શુભકામના. એકાદશીનો ઉપવાસ છોડ્યા પછી બીજે દિવસે બ્રાહ્મણને અન્નદાન કરી, ગરીબોને અન્નદાન કરીને પછી ઉપવાસ છોડવો જોઈએ. એનું વધારે મહત્વ રહેતું હોય છે. આજે જોઈશું આજનું શુભ પંચાંગ. આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે એકાદશી. આ એકાદશી આજે મળસ્કે 1 ને 2 મિનિટથી શરૂ થઈ આવતીકાલે મળસ્કે 3 ને 48 મિનિટે પૂર્ણ થાય છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે હસ્ત. હસ્ત નક્ષત્ર આજે મળસ્કે 1 ને 24 મિનિટથી શરૂ થાય છે અને આવતીકાલે મળસ્કે 4 ને 35 મિનિટે પૂર્ણ થઈ જાય છે. આ નક્ષત્ર ઘણું શુભ છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે પ્રીતિ. આ પ્રીતિ યોગ આજે બપોરે 2 ને 13 મિનિટે પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો આયુષ્યમાન યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બવ. આ બવ કરણ આજે બપોરે 2 ને 25 મિનિટે પૂર્ણ થઈ જાય છે. બપોરે 2 ને 25 મિનિટ પછી જે બાળકનો જન્મ થાય એનું બાલકરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કન્યા. કન્યા રાશિની અંદર આવે છે પઠણ. કન્યા રાશિનો સ્વામી બુધ ગણાય છે. આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ થાય બધાની રાશિ કન્યા ગણાશે. આ કન્યા રાશિ 27 તારીખે સાંજે 6 ને 7 મિનિટે પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ કન્યા ગણાશે. રાશિ, તિથિ, નક્ષત્ર, યોગ, કરણ એક જીવનમાં 5 બહુ મહત્વના છે. એનાથી જ આપણું જીવનનું ઘડતર થાય છે. પૂર્વજન્મ, આ જન્મનું કર્મનું ફળ પ્રાપ્ત થતું હોય. ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લેવી જોઈએ, જેવી જીવન સરળ બની જતું હોય. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રની વર્ષગાંઠ છે, અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ હોય, મેરેજ એનિવર્સરી હોય, એ બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. આજના દિવસે સવારમાં ઉઠી સૌથી પહેલા આજનું સુકન કરી લો. આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થશે. આજે મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય, અમારા મિત્ર વર્ગ, અમારા સબસ્ક્રાઇબ મિત્રો કોઈ પણ કોઈ જગ્યા પર ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે, કોઈ નવો વેપાર વ્યવસાય ચાલુ કરવા જઈ રહ્યા છે, કોઈ નવો નોકરી ધંધો ચાલુ કરવા જઈ રહ્યા છે, આજે કોઈ એક્ઝામ આપવા જઈ રહ્યું છે, આજે કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે, કોઈ ધર્મ ક્ષેત્રની યાત્રા માટે જઈ રહ્યું છે, કોઈ વિદેશ જઈ રહ્યું છે, આજે કોઈનું ઓપરેશન હોય, ડિલિવરી હોય, છઠ્ઠીની પૂજા હોઈ શકે, સગાઈ હોઈ શકે, આવા તમામ કામની અંદર તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય એનું સોમનાથ તમને પ્રાપ્ત થાય. આજના દિવસે તમે આવું કોઈ પણ કાર્ય કરવા માટે નીકળો છો ત્યારે આજનું સુકન કરીને નીકળો તો કાર્યમાં સારામાં સારી સફળતા પ્રાપ્ત થશે. એમ તો આજે મંગળવાર છે. મંગળવારના દિવસે ખાસ કરીને મોટા ભાઈને, કાકાને, ફુવાને વંદન કરીને નીકળવું જોઈએ. મંગળવારના દિવસે પુત્રને ઘઉંની ભાખરી ખવડાવવાથી ભય, રોગ અને શત્રુ બાધા પર વિજય પ્રાપ્ત થતો હોય. આજના દિવસે મંગળવારના દિવસે ભગવાન શંકરનો અભિષેક કરવો જોઈએ. ગોળના પાણીથી પણ અલગ રીતે કરવામાં આવતું હોય છે. ભગવાનની ઉપર ગોળનું પાણી ચડાવવાનું અને હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો. એનાથી તમને વેપાર વ્યવસાયમાં પ્રગતિ થતી હોય છે. જેને ધંધો નોકરી ન મળતા હોય એ લોકો ના કરી શકે. એ લોકોને પણ જલ્દીથી જલ્દી એ સુખ પ્રાપ્ત થતું હોય છે. આજે નક્ષત્ર સરસ છે. આજે દિવસ પણ સરસ છે. માટે આજે ગોળનો અભિષેકનું એક મહત્વ હોય છે.
તમે લોકો મારો વિડીયો સાંભળો છો તો વચ્ચે વચ્ચે હું બધા પોઈન્ટ કહેતો હોઉં છું, જ્યારે યાદ આવી જાય ત્યારે કહી દઉં છું. એટલે સ્પેશિયલી કોઈ આગળ જ કહીશ, પાછળ જ કહીશ, વચ્ચે એવું નથી હોતું. આજે મંગળવાર છે, નક્ષત્ર છે, આજે ભગવાન શંકરની, હનુમાનજીની ઉપાસના આરાધના કરવાનું બહુ જ મહત્વ છે. ચોક્કસ કરજો. આજે કોઈ પણ કામ કરવાનું હોય, કોઈ કાર્યની શરૂઆત કરવાની હોય, કે યાત્રા જવાની શરૂઆત કરવાનો હોય, કોઈ નવો ધંધો ચાલુ કરવાની શરૂઆત કરવાનો હોય, આવું કોઈ પણ કાર્ય કરવા માંગતો હોય, કોઈ પૂજા વિધિ કરવા માંગો છો, છઠ્ઠીની પૂજા વગેરે કરવા માંગો છો, તો તેના માટે એક ચોક્કસ શુભ સમય હોય. એ સમયગાળા દરમિયાન તમે કામ કરો છો તો સારી સફળતા મળી શકે છે. એમાં આપણે સમય જોઈ લઈએ. આજે મંગળવાર છે તો સવારે 9 થી બપોરે 1:30 સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે બપોરે 3 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે સાંજે 7:30, રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. એ જ રીતે રાત્રે 10:30 થી આવતીકાલે મળસ્કે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરશો તો એ કાર્યમાં સારામાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકશે. પરંતુ મિત્રો આજે સવારે 1:24 થી લઈ આવતીકાલે સવારે 4:35 સુધીમાં તમારી કોઈ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે, તો 15 દિવસમાં મળે, બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી. તે જ રીતે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ ધંધો ચાલુ કરી શકો, કોઈ પણ વેપાર વ્યવસાય ચાલુ કરી શકો છો, ઇન્ટરવ્યુ આપવા જઈ શકો છો. કોઈ પણ કાર્ય એવું હોય કે તમે એક વખત હારી ગયા હોય બાજી, ફરી પછી જીતવા માંગતા હોય તો આજથી શરૂઆત કરો, જીતવાની શક્યતા ખૂબ વધી જશે. આમ તો આજે મંગળવાર છે એટલે મંગળવારના દિવસે અમુક કામ નથી થતા, ગૃહ પ્રવેશ નથી થતો, વાહનની ખરીદી ન કરી શકાય, એટલે એવા બધા કામો નહીં કરવા. પણ રમત ગમતમાં ભાગ લેવો છે તો એમાં આજે ફોર્મ પર સાઇન કરી દો. ઇન્ટરવ્યુ માટે કંઈ જવાનો હોય આજે ફોર્મ પર સાઇન કરી દો. કોઈ કેસ માટે એપ્લાય થવાનો હોય તો એ કેસમાં આપવાનું એકાદ ફોર્મ હોય તેની પર સાઇન કરી દો. તો આવા બધા કામો કરવા માટે આજનો દિવસ ઘણો શુભ છે. એમ કહેવાય છે આજે કરેલા કામમાં ખોટી વ્યક્તિને પણ વિજય પ્રાપ્ત થતો હોય તો સાચી વ્યક્તિને તો 100% વિજય પ્રાપ્ત થઈ શકતો હોય છે. પરંતુ ચોક્કસ સમયગાળા દરમિયાન આ કાર્ય કરવામાં આવે તો સારી સફળતા મળતી હોય છે. આજના દિવસના વસ્ત્ર ધારણ કરવાથી તમારી જે ઉઘરાણી બાકી હોય લોકો પાસેથી લેવાની એ પણ આવે. આજે નવા વસ્ત્ર ધારણ કરવાથી ભાઈઓ માટે કોઈ છોકરી જોવા જવાનું પણ થઈ શકે અને છોકરી સારી અને ગુણવાન છોકરી થઈ શકે. આજના દિવસે ચાંદલા વિધિ કરવા માટેની ના છે, કારણ કે મંગળવાર છે એટલે ચાંદલા વિધિ નહીં થઈ શકે. બાકી આવા બીજા કોઈ પણ કાર્ય કરવા માટે આજનો દિવસ સરસ રહેશે. કોઈ પણ ખરીદી સોનું, ચાંદી, હીરા, માણિક, મોતી વગેરે ખરીદી કરી શકો છો. આજના દિવસે દસ્તાવેજ ઉપર સાઇન કરવા માટે પણ ચાલે એમ છે. આજના દિવસે કોઈ નવું વાહન લીધું હોય, આગળ કોઈ વાહન લીધું હોય નવું, એને પહેલી વાર ચાલુ કરવા માંગતો હોય તો આજે થઈ શકે છે. કોઈ કંપનીમાં, ફેક્ટરીમાં નવું યંત્ર લાવેલા હોય અને એને જો ચાલુ કરવાનું હોય તો આજે થઈ શકે છે. આજના દિવસે આવું બધું જે ફળ છે આજે સવારે મળસ્કે 1:24 થી લઈ આવતીકાલે સવારે 4:35 સુધીમાં મળે. આજે જોઈ લઈશું આજના મુહૂર્તો. મુહૂર્તની અંદર લગ્ન માટેના મુહૂર્ત આજે આપેલ છે. આજે લગ્નનું સારું મુહૂર્ત છે. આજના દિવસે વાસ્તુ નહીં થઈ શકે. આજના દિવસે બીજા યજ્ઞ આગળથી કરી શકો છો. નવચંડી, હોમાત્મક, લઘુરુદ્ર યજ્ઞ, આગળથી વિષ્ણુ યાગ વગેરે કરી શકાય છે. આજના દિવસે ખાસ મુહૂર્ત પણ કોઈ મુહૂર્ત આપ્યા નથી. મંગળવાર હોવાને કારણે તેને વાસ્તુ ન થઈ શકે. રવિવાર મંગળવારે વાસ્તુ ન થઈ શકે, એન્ગેજમેન્ટ ન થઈ શકે, સગાઈ ન થઈ શકે, ખાસ મુહૂર્ત ભૂમિને ખોદી ન શકાય. એના સિવાયનું જે લગ્ન છે, લગ્નનું મુહૂર્ત આપેલ છે. લગ્ન માટે ઘણું શુભ રહેશે. આજે કરશું આજનો સંકલ્પ ચમચીમાં પાણી પીવું. અદ્યતને માસના માસોત્તમ પરમ પવિત્ર કાર્તિક માસે શુભે કૃષ્ણ પક્ષે એકાદશીયાયામ ભૌમવા શરણવિત્તાયામ. મિત્રો સંકલ્પનું બહુ મહત્વ છે. સંકલ્પ કરીને કાર્ય કરીએ છીએ તો એ કાર્ય સિદ્ધ થવાની શક્યતા ખૂબ વધી જતી હોય. સંકલ્પ એક અરજી છે ભગવાનને, એ અરજી કરવામાં આવતી હોય છે. કોઈ પણ સંસ્થામાં, કોઈ પણ જગ્યા પર તમે અરજી કરો છો તો એનું મહત્વ હોય છે. એમ પૂજામાં સંકલ્પનું પણ મહત્વ હોય છે. મેં આપેલી પૂજા હોય એ લોકો તો સંકલ્પ કરીને જ કરવાની છે. એના સિવાય અન્ય મારા જે ભક્તો છે, અન્ય જે મારા સબસ્ક્રાઈબર છે, મિત્રો છે, એ લોકો જે ઘરે પૂજા પાઠ કરતા હોય છે એ બધા આ સંકલ્પ કરીને પૂજા કરે છે તો ઘણું શુભ ફળ પ્રાપ્ત થતું હોય છે. ચોક્કસ આ સંકલ્પ કરીને પૂજા કરે. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ.
मम आत्मन श्रुति स्मृति पुराणोक्त पुण्य फल प्राप्ति अर्थम अप्राप्त लक्ष्मी प्राप्ति अर्थम प्राप्त लक्ष्मी चिरकाल सौ रक्षणात्मक लोकेवा सभायां राजद्वारे व्यापारे विद्या अभ्यास देश विदेश सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति अर्थम मम अखिल कुटुंबस्य आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति अर्थम मम जन्म समय तथा च विप्र वृंदानां जन्म समय जन्म कुंडली मध्ये स्थित ग्रहः गोचर ग्रहः महादशा अंतर्दशा प्रत्यंतर्दशा तथा च योग युति दृष्टि मध्ये शुभफल प्राप्ति अर्थम भय रोग शत्रु बाधा दोष मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित अरिष्ट दोष निवृत्ति अर्थम मम सकल मनवांछित फल और તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું. બોલવાનું અનુસારતઃ सकल मनवांछित फल प्राप्ति अर्थम. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદि સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે. દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम तथा च. હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ योग प्राप्ति अर्थम विवाह पश्चात दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. मम दाम्पत्य जीवन मध्य सुखाकारी प्राप्ति अर्थम तथा च दीर्घ आयु आरोग्य ऐश्वर्यादि समन्वित संतति सुख प्राप्ति अर्थम. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. और जो लोग विदेश में जवा मांगता हो के सीप में जवा मांगता हो, मतलब भारत देश ની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्य सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम. आरोग्य वाળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું છે. બોલો મમ આયુ આરોગ્ય ऐश्वर्यादि प्राप्ति अर्थम. હવે દરેક જણા બોલવાનું. सकल मनवांछित फल प्राप्ति अर्थम अद्य दिने प्रधान देवतानां
નિત્ય દિન અનુસાર્થ પૂજન અર્ચન કર્મણી અહમ કરીશ્ય. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનો અને પૂજા પતે એટલે બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણ સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂલ દક્ષિણા પ્રદક્ષિણા સહિત ઋણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયદાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકવું, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો અને નિત્ય કર્મ જે કરતા હોય તે કરો. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રેમ મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.